નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હાલ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા ચાલુ છે, જે પૂર્ણ થયા બાદ ઉમેદવારોને મેડિકલ માટે બોલાવવામાં આવશે। મેડિકલ કઈ રીતે કરવામાં આવે છે તે બધી માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ। ઉમેદવારને મેડિકલ ટેસ્ટમાં સામાન્ય રીતે નીચેની બાબતોને તપાસ કરવામાં આવે છે, જેની અંદર આંખની દૂરદ્રષ્ટિ, ચશ્મા વગર 6x6 અને 6x9 જેટલું અંતર દ્રષ્ટિ હોવું જરૂરી છે। ચશ્મા પહેરવાની છૂટછાટ હોતી નથી, જો કે ચોક્કસ પોસ્ટ માટે નિયમોમાં ફેરફાર હોઈ શકે છે। કલર વિઝન, ઉમેદવારોને કલર બ્લાઇન્ડનેસ વંધત્વ ન હોવું જોઈએ। આંખોમાં કોઈ ખામી જેમ કે ત્રાંસી આંખ ન હોવી જોઈએ। શારીરિક ખામી જેવી કે નોકની ન હોવી જોઈએ। ઘૂંટણ એકબીજાને અડકવા ન જોઈએ। ફ્લેટ ફૂટ, જેમાં પગનો પંજો સપાટ ન હોવો જોઈએ। વેરિકોસ, જેની અંદર પગની નસો ફૂલેલી ન હોવી જોઈએ। હેમરટોઝ, પગની આંગળીઓમાં ખામી ન હોવી જોઈએ। તૂટેલું અંગ ન હોવું જોઈએ, એટલે કે ફ્રેક્ચર ન હોવું જોઈએ। દાંતમાં છડો કે મોટી ખામી ન હોવી જોઈએ। સ્કિન ડિસીઝ એટલે કે ચામડીના રોગ ન હોવા જોઈએ। સામાન્ય રીતે ઉમેદવારોનું માનસિક અને શારીરિક સ્વસ્થ હોવું જોઈએ। ઉમેદવાર કોઈપણ પ્રકારની શારીરિક ખામી ધરાવતો ન હોવો જોઈએ। જો તેની અંદર ખામી હોય તો તે અવરોધ ઊભો કરે છે।